ગુડ મોર્નિંગ બધાને. સવારમાં ઠંડી બહુ જ પડે છે, એવી જ રીતે ભૂખ પણ બહુ લાગે છે. કાલે રાતના ઠંડી બહુ જ હતી તો બધા વાસણ રાખી દીધા હતા. આજે હું તમારા સાથે બે રેસીપી શેર કરીશ પરોઠાની. સવારે ચાય નાસ્તા સાથે તમને બહુ મજા આવશે. મેં જીરાવાળો લોટ બાંધ્યો છે. સૌથી પહેલાં આના ઉપર ઘી લગાવ્યો છે, ધાણા જીરો પાવડર, શેકેલો જીરો, લાલ મરચું પાવડર અને રોટલી વળી લીધી છે. પછી એની બારીક કટિંગ કરી નાખી છે. હવે આ બધી કટિંગ એકસાથે કરી અને એક ડો તૈયાર કરી લેવાનો છે. પછી એને બસ સરસ મજાની રોટલીની જેમ વણી લેવાનો છે, પણ એટલો બધો દાબ નથી આપવાનો, હળવે હાથેથી. પછી નોનસ્ટિક તવો હોય અથવા સાદો તવો હોય એના પર તમે ઘી સાથે અથવા તેલ સાથે શેકી લો. ઘી સાથે કરશો તો વધારે મજા આવે છે અને આ કડક ભાખરી જેવું બની જાય છે. તો ચાય સાથે બહુ મજા આવે છે, પણ પતિદેવને મેં દૂધની સાથે આપ્યો હતો. પછી થોડો વધારે લોટ હતો તો મેં જીરાવાળો પરોઠો બનાવ્યો. ઘી લગાવ્યો, પછી શેકેલો જીરો નાખ્યો, વળી પાછો ઘી લગાવ્યો, વળી પાછો શેકેલો જીરો નાખ્યો. બંને રેસીપી તમે સવારે ચાય નાસ્તા સાથે આપી શકશો તમારા પતિદેવને. તો ટ્રાય કરજો, બહુ મજા આવે છે. ચલો, કોફી ચાય અમે પી